બાવાના બે બગડ્યા. આ કહેવત સીધી રીતે ભાજપ નેતા ભૂપત ભાયાણી પર બંધ બેસી રહી છે. હવે તમને એવું થતું હશે કે આવું અમે શા માટે કહી રહ્યા છે, તો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. ભૂપત ભાયાણી ભાજપના નેતા છે અને ભેસાણથી તેમને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટે ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. જો કે ભૂપત ભાયાણી મૂળ ભાજપી નથી, કારણ કે પહેલાં તેઓ આમ આદમી પાર્ટીમાં હતા. આમ આદમી પાર્ટીમાંથી તેમણે જે વિસાવદર વિધાનસભા બેઠક છે ત્યાંથી જીત્યા હતા, પરંતુ બાદમાં તેમને એવું હૃદય પરિવર્તન થયું અને તેઓ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા. ત્યારબાદ તેઓ જે બેઠક પરથી જીત્યા હતા તે વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. જો કે બાદમાં જ્યારે પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ભાજપ દ્વારા ભૂપત ભાયાણીને ટિકિટ ન મળી. બાદમાં તે જે વિસાવદરના ધારાસભ્ય હતા એમાંથી એમની પાસે કશું જ ના રહ્યું અને હવે જ્યારે 26 તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થવાનું છે, હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું વાતાવરણ ચાલી રહ્યું છે, એવામાં એક જાહેરાત થઈ કે ભાજપ દ્વારા ભેસાણની બેઠક ઉપરથી ભૂપત ભાયાણીને જિલ્લા પંચાયત માટેની ટિકિટ આપવામાં આવી છે. હવે જે ધારાસભ્ય લેવલના નેતા હતા તેને જિલ્લા પંચાયતમાં જવું પડ્યું છે, એટલે કે આમ આદમી પાર્ટીમાં જે પદ હતું તેના કરતાં નીચલા પદે ભાજપમાં આવીને બેસવું પડ્યું છે. જો કે આવું કંઈ પહેલી વાર નથી બન્યું. ભાજપ પાર્ટી જેવી છે કે એની વિચારધારા પ્રમાણે તે ઈચ્છે તેને ઉપર લાવી શકે છે અને ઈચ્છે તેને નીચે પણ પાડી શકે છે, અને આવા અનેક ઉદાહરણો આપણી સામે છે. એમાં સૌથી મોટું ઉદાહરણ છે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. ભૂપેન્દ્ર પટેલે પહેલી વખત ધારાસભ્ય માટેની એક ચૂંટણી લડી હતી વિધાનસભાની, અને પહેલી જ વખતમાં તેમને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા. જો કે બીજા અનેક એવા નેતાઓના ઉદાહરણ છે જેમના ડિમોશન થયા છે, જેમ કે કોંગ્રેસના જે નેતા હતા હાર્દિક પટેલ, એ કોંગ્રેસમાં ખૂબ જ મોટું એવું નામ હતું, ખૂબ જ ચર્ચામાં રહેતો ચહેરો હતો, પરંતુ જેવા જ ભાજપમાં આવ્યા કે સાવ ધારાસભ્ય તો બન્યા પરંતુ બોલવા જેવું કંઈ રહ્યું ના હોય એમ સાવ શાંત થઈને બેઠા છે. હવે એમની પાસે જાણે કોઈ મુદ્દા નથી વાત કરવા માટે. બીજી બાજુ અર્જુન મોઢવાડિયા જે કોંગ્રેસના હતા પરંતુ તેમણે ભાજપમાં આવ્યા તો એમને પાછું પ્રમોશન મળી ગયું, એ મંત્રીમાં આવી ગયા ને એમને મંત્રીપદ મળી ગયું. પરંતુ જે મંત્રીપદના સપના લઈને આવ્યા હતા એમને પાછું મંત્રીપદ ના મળ્યું. જેમ કે અલ્પેશ ઠાકોર, જે ઠાકોર સમાજનો સૌથી મોટો ચહેરો ગણાય છે, ઠાકોર સમાજના મોટા નેતામાંથી એક ગણાય છે, કોંગ્રેસમાં હતા ત્યારે હાર્દિક પટેલની જેમ તે પણ બહુ બોલતા હતા, બધા મુદ્દા પર તેમના સ્ટેન્ડ હતા, અને જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા ત્યારે એવું સપનું લઈને જોડાયા હતા કે લાલ પેનથી સહી કરશે એટલે કે મંત્રી બનશે, પરંતુ ભાજપ દ્વારા તેમને મંત્રી પદ આપવામાં ન આવ્યું અને હાલ ધારાસભ્ય છે. હવે આ જે કોંગ્રેસી નેતાઓ ભાજપમાં ગયા હતા મોટા પદની લાલસા સાથે, એમને પદ તો નથી મળ્યું, પરંતુ હવે એ પણ પ્રશ્ન છે કે આવનારી વિધાનસભામાં એમને ટિકિટ પણ મળે છે કે કેમ. કારણ કે ઘણા એવા પણ નેતા છે કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં જાય છે, પછી એક વખત ટિકિટ મળે ને બીજી વિધાનસભામાં એમને ટિકિટ પણ નથી આપવામાં આવતી. એટલે ટૂંકમાં ભાજપ જેને ઈચ્છે તેને ઉપર પણ લાવી દે છે, જેને ઈચ્છે તેને પાડી પણ દે છે. અહીં જે સીધી વાત હતી કે વિસાવદરમાંથી જે ભૂપત ભાયાણી હતા તેમણે વિસાવદર વિધાનસભાની બેઠક ઉપરથી રાજીનામું આપ્યું ને ભાજપમાં જોડાયા અને બાદમાં પેટા ચૂંટણી યોજાઈ, તો આમાં આમ આદમી પાર્ટીનું તો નુકસાન નહોતું થયું, કારણ કે પેટા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીના જ નેતા એવા ગોપાલ ઇટાલિયા જીત્યા. નુકસાન અહીંયા થયું હતું ભૂપત ભાયાણીનું. હાલ એમને જિલ્લા પંચાયતની ટિકિટ આપવામાં આવી છે. હવે જોઈએ કે જિલ્લા પંચાયતમાં તે જીતે છે કે પછી જિલ્લા પંચાયતમાં હારે છે ને પછી ક્યાંય નથી રહેતા. એટલે સીધી રીતે પછી આ કહેવત એમના પર શૂટ થશે કે બાવાના બે બગડ્યા, કારણ કે એક તો ઓલરેડી ધારાસભ્ય પદ ઉપર હતા, ધારાસભ્ય પદ પરથી હવે જિલ્લા પંચાયતની ચૂંટણીની ટિકિટ મળી છે, અને જો કદાચ અહીંયા હારી જાય તો પછી હવે નથી લાગતું કે તેમની પાસે કંઈ વધશે. આખી ઘટના તમે જોઈ, ભૂપત ભાયાણી વિશે જાણ્યું. ભાજપ જે રીતે કામ કરે છે અને જે પ્રમાણે એની નીતિ છે કે ગમે તેને રાતોરાત સ્ટાર બનાવી દેવા અને ગમે તેને રાતોરાત પાડી દેવા, એમાંથી એક આપણા પૂર્વ મુખ્યમંત્રી એવા વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી એવા નીતિન પટેલ પણ છે. એ પણ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના સ્થાને હતા, બાદમાં તેમને વિધાનસભાની ટિકિટ પણ ન મળી. એટલે આખી જે ભાજપની નીતિ છે તે વિશે તમારું શું માનવું છે, અને ભૂપત ભાયાણી સાથે જે થયું તેના વિશે તમારું શું માનવું છે? આ સિવાય આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કયા નેતા
અને કઈ પાર્ટી સારી છે અને લોકોએ કેવી રીતે મત આપવા જોઈએ અને મતદાન વિશે તમારું શું માનવું છે, આવનારી ચૂંટણી વિશે તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.